જૂનાગઢના બહુમાળી ભવનમાં તંત્રની ઘોર બેદરકારીનું પાવર હાઉસ બન્યું છે, જ્યાં દિવસે સૂર્ય નહીં ચાંદ ઝળહળે છે. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. જૂનાગઢથી અમારા પ્રતિનિધિ આશીષ વસાવડા પાસેથી મળતી માહિતી મુજબ જૂનાગઢના બહુમાળી ભવનમાં ચાલી રહેલી સ્થિતિ શરમજનક નહીં પરંતુ ગુનાહિત બેદરકારીનું જીવતું ઉદાહરણ છે. છેલ્લા 10 દિવસથી ભવનની ઉપર લગાવેલી હેલોજન લાઇટ દિવસ રાત સતત ધગધગે છે અને કોઈ જવાબદાર અધિકારીને તેની ચિંતા નથી. એક તરફ સરકાર વીજળી બચાવવાના સૂત્રો ફૂંકે છે, અહીં સરકારી ભવનમાં જ ખુલ્લે આમ વીજળીની લૂંટ ચાલી રહી છે. દિવસે પણ લાઇટો ઝળહળે છે. બહુમાળી ભવન આજે જાણે રામ ભરોસે નહીં, અંધકાર અને અસમજદારીના સહારે ચાલે છે. એક તરફ બિનજરૂરી લાઇટો દિવસમાં પણ ચાલુ છે, તો બીજી તરફ રાત્રિના દરમિયાન પાર્કિંગ અને વિભાગ બીમાં પ્રવેશ દ્વાર પાસે જ ઘોર અંધારપાટ અને લાઇટો બંધ હાલતમાં છે, જેના કારણે કર્મચારીઓ અને નાગરિકોની સુરક્ષા જોખમમાં મુકાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે સિક્યુરિટી નામની કોઈ વ્યવસ્થા જ અસ્તિત્વમાં નથી. તંત્રની ઘોર બેદરકારી અહીં પૂરતી લાઇટોની સુવિધાઓ, દિવસે લાઇટો અને ત્રીજા માળે બહેનો માટે લેટ્રિન, બાથરૂમ જેવી મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ છે. મહિલા કર્મચારીઓને અન્ય વિભાગોમાં ભટકવું પડે છે, જે તંત્રની ઘોર બેદરકારી સામે અને સરકારની વિચારધારા પર પ્રશ્નો ઊભા કરે છે. 10 દિવસ સુધી હેલોજન લાઇટ બંધ ન થવી એ સ્પષ્ટ કરે છે કે જવાબદાર અધિકારીઓ સૂઈ ગયા છે. પછી જનસંપત્તિના નાશ સામે આંખ આડા કાન કરીને બેઠા છે. આ માત્ર બેદરકારી નહીં પરંતુ જનતાના પૈસાનો ખુલ્લે આમ બગાડ છે. તાત્કાલિક અસરથી બિનજરૂરી લાઇટો બંધ કરવી અને લાઇટોને નાદુરસ્ત કરવી, સુરક્ષા વ્યવસ્થા ગોઠવી, બહેનો માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરવી હવે માંગ નહીં પરંતુ ફરજ છે. જો હજી પણ કાર્યવાહી નહીં થાય તો બહુમાળી ભવનને બેદરકારીનું સ્મારક કહેવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. રિપોર્ટર આશીષ વસાવડા, સહજ ન્યૂઝ, જૂનાગઢ.